હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો મમ્મી, આજે આપણે શું બનાવશું? આપણે આજે બનાવીએ છીએ ગુજરાતી સ્પેશિયલ સ્ટફ્ડ ખાંડવી. વાવ, ચાલો સાથે બનાવીએ. તો મમ્મી, ખાંડવી બનાવવા માટે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે આપણને? ઓકે, આપણે લીધો છે એક મીડિયમ સાઇઝની વાટકી ભરીને ચણાનો લોટ અને એક્ઝેક્ટલી એનું અઢી ગણું 2.5 ટાઈમ્સ દહીં ગરમ કરીને છાશ બનાવી છે. બરાબર, બીકોઝ ચણાનો લોટ અને દહીં ભેગું કરીએ કાચું દહીં તો દ્વિદળ થાય, જે આપણા જૈનોમાં નથી વપરાતું. એટલે છાશ દહીં ગરમ કરીને એની છાશ બનાવી છે. સ્ટફિંગ માટે આપણે લીધું છે કોપરું ખમણેલું અને કોથમીર. એમાં સ્લાઇટ મીઠું નાખ્યું છે અને બીજા બેઝિક મસાલા જોઈશે, હળદર, મીઠું અને વઘાર માટે રાઈ, જીરું, હિંગ, તલ વગેરે. આપણે સૌથી પહેલા છાશમાં ચણાનો લોટ નાખી દઈશું. આ થોડી ઈઝી ટેકનિક છે કરવાની. મીઠું નાખશું, અપ્રોક્સ એક આખી ચમચી ભરીને, અને થોડી હળદર. હવે આને આપણે આમાં જ બ્લેન્ડ કરી દઈશું. આપણે આ મિશ્રણ પેનમાં નાખીને ગરમ કરી લઈશું. ગેસ એકદમ હવે સ્લો કરી દેવાનો. પેનમાં લાગવા લાગ્યું છે અને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું. એક્ઝેક્ટ માપ સાથે કરીએ ને તો બહુ જ ફાસ્ટ બની જાય છે. લગભગ 4 મિનિટ જેવું થયું છે અને આ તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સલ્યુસન્ટ થઈ રહ્યું છે, પણ એકદમ ફાસ્ટ તમારે હલાવવું રહે છે, નહીંતર એ દાજી જશે. ઇન બિટવીન આપણે ચેક કરશું કે મિશ્રણ રેડી છે કે નહીં. એટલે એના માટે આવી રીતે થાળીમાં થોડું પાથરવાનું રહેશે. પરફેક્ટ. હજી આંગળીને ટચ થાય છે એટલે હજી આપણે એને 2 મિનિટ કૂક થવા દેવું પડશે. આપણે આ પાછું લઈ લઈશું. આપણે પાછું બીજી વાર ચેક કરીએ છીએ 2 મિનિટ કર્યા પછી. હવે આ આંગળીમાં ટચ નથી થઈ રહ્યું, જોઈ શકો છો, અને હજી જરાક ગરમ છે તો બી આપણે ઉખાડવાની ટ્રાય કરીએ. ઓકે, તો પરફેક્ટ ઉખડી રહ્યું છે. ફ્લેમ બંધ કરી અને આને ફટાફટ થાળીમાં ઠારી દઈશું. આ બહુ જ ગરમ હશે એટલે બહુ જ સાચવીને પહેલા ચમચાથી આમ કરી દેવાનું. આપણે ઢોસો પાથરતા હોય ને એવી રીતે, પણ પછી એને હાથેથી સરખું લેવલ કરવાનું. ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું આખી થાળીમાં. આપણે આ પથરી લીધું છે એટલે હવે આની ઉપર આપણે આપણું સ્ટફિંગ રેડી કરેલું ભભરાવી લઈશું. સ્ટફ્ડ ખાંડવી ડેફિનેટલી એક બહુ સરસ ડિશ છે, ન્યુટ્રિશિયસ બી છે અને ટ્રાય કરવા જેવી વસ્તુ છે. આપણું આ લેયર એકદમ હવે ઠંડુ થઈ ગયું છે એટલે આપણે એને કટ કરશું. આપણે આ અંદર ભભરાવ્યું છે એટલે તમારે પાછું એડજસ્ટ કરવું પડશે. ઘણા લોકો આમ લાઈનમાં જઈને સ્પ્રેડ કરે કે પાછું તમારે ન સેટ કરવું પડે, બટ આ રીતે બી વાંધો નથી આવતો, કારણ કે આમ થોડું કટ કર્યા પછી સેટ કરી દેવાનું. અને આપણે આને એકદમ ટાઈટ રોલ કરવી પડે, તેથી જે સ્ટફિંગ આખું છે એ અંદર રહે. તેમ બે આપણે બીજી બધી ખાંડવી પણ કાઢી લઈશું.
આપણે ખાંડવી પ્લેટમાંથી કાઢી લીધી છે અને હવે આ સ્ટફ્ડ ખાંડવી છે, આ પ્લેન ખાંડવી છે. હવે આપણે આનો વઘાર કરશું. આપણે 3 ચમચી શીંગ તેલ લીધું છે. એમાં રાઈ નાખશું, જીરું, થોડી હિંગ. રાઈ તતડી ગઈ છે. આપણે એમાં હવે સુધારેલો મરચું અને લીમડો નાખશું. આપણે એને ગાર્નિશ કરી લઈશું મસ્ત વઘારથી. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી સ્ટફ્ડ ખાંડવી, જે ખૂબ જ પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. તમને આવી રેસિપીઝ જોવી ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.